गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। अध्याय 6 श्लोक नंबर 19। यथा दीपो निवातस्थो यथा दीपो निवातस्थो नेङ्गते सोपमा स्मृता नेङ्गते सोपमा स्मृता योगिनो यतचित्तस्य युञ्जतो योगमात्मनः અહીંયા આપણે ગયા શ્લોકમાં જોયું હતું કે ચિત્તની વાત અહીંયા ગીતામાં કરેલી છે. ચિત્તનો સ્વભાવ ચંચલ છે. ચંચલ છે એવું કહેવાય છે. આ જ પ્રશ્ન આગળ અર્જુને કરેલો છે. ચંચલમ હિ મનઃ કૃષ્ણ પ્રમાથી બલવદ દૃઢમ તસ્યાહમ નિગ્રહમ મન્યે વાયોરીવ સુદુષ્કરમ. મન ચંચળ છે એવો એમને પ્રશ્ન કરેલો છે. જવાબમાં એવું કીધું છે કે અસંશયમ મહાબાહો મનો દુર્નિગ્રહમ ચરમ અભ્યાસેન તુ કૌંતેય વૈરાગ્યેણ ચ ગૃહ્યતે. અહીંયા પણ એવું જ કહે છે કે પેલા ચિત્ત છે એ ચંચળ છે. આપણે ત્યાં 10 વસ્તુ ચંચળ મનાયેલી છે કે જે એક જગ્યાએ સ્થિર નથી રહેતી. મનો મધુકરો મેધો માનિની મદનો મરુત મા મદો મર્કટો મત્સ્યો મકારા દશ ચંચલા. કુદરતની એક અજાયબીમાં એવી છે કે મથી શરૂ થતી 10 વસ્તુઓ ચંચળ છે. મનો સૌથી પહેલું એમાં છે મન. હંમેશા વ્યક્તિને કોઈ એક વસ્તુ સારી લાગતી નથી. કોઈ એક વ્યક્તિને કોઈ એક જગ્યાએ મન રહેતું નથી. મનને શું જોઈએ છીએ તો કે દરરોજ નવું જોઈએ. એક જગ્યાએ ક્યાંય સ્થિર નથી. એટલે મન છે એનો સ્વભાવ લગભગ કેવો છે તો કે ચંચળ. કોઈ પણ જગ્યાએ જોવો આપ કે કોઈ એક વ્યક્તિને ખૂબ ગમતી વસ્તુ હશે, એ પણ એને કેટલા દિવસ ગમશે? 2-3 દિવસ, 5 દિવસ, 10 દિવસ, મહિનો, 2 મહિના, 3 મહિના, પાછું રૂટીન થઈ જશે. પાછું નવું કંઈક ચાખશે, નવી જગ્યાએ મન લાગશે. એ બી થોડા દિવસમાં જૂનું થઈ જશે. પાછું ત્રીજું કંઈક થશે, ચોથું, પાંચમું, છઠ્ઠું, આમનામ જીવન ચાલે રાખશે. પહેલા આપણને બાળપણમાં હોઈએ ત્યારે બાળકોને આપણે જોઈએ 0 થી 5 વર્ષના બાળકો આત્મરતિમાં હોય. તમે ગમે તેટલા એને ભેગા કરી દો પણ એ પોતપોતાની રીતે જ રમતા હોય. એને કંઈ એકબીજા સાથે રમવાનું એવું હોય જ નહીં. એને કોઈ રતિ જ નથી બીજા સાથે. 10 હોય તો 10 સેપરેટ હોય, પોતપોતાની રીતે જ રમતા હોય. કેમ તો કે એ અવસ્થા આત્મરતિની છે. એ પોતપોતાનામાં મશગુલ હોય. એને રમકડા આપી દો તો કાંઈ જોઈએ નહીં. એમાં જ જોઈએ. એને બીજા એને કંઈ ફ્રેન્ડ કે આ એવું કાંઈ જ નહીં. પોતે પોતાના રીતે જ હોય. પછીની અવસ્થા કેવી આવે તો કે પછીની અવસ્થા છે એ સજાતીય રતિની આવે. એવા હોર્મોન્સ આપણામાં ડેવલપ થાય આપણને ન ખબર પડે.
પણ સજાતીય રતિ થાય. એટલે બાળકો હોય એને એમ કહેવાની કે જો છોકરો હોય તો એને કહેવાનું છોકરીઓ પણ છે, છોકરાઓ બી છે, કોની સાથે રમીશ, કોની સાથે દોસ્તી કરીશ, તો કહે છે છોકરાઓ સાથે. એ સહજ છે, એ છોકરાઓ સાથે એને ગમે. પછીની અવસ્થા જે આવે 11 થી 15ની, એ વિજાતીય રતિ ડેવલપ થાય. એમાં તમે 2 ઓપ્શન આપો એટલે છોકરાઓનું આકર્ષણ છોકરીઓ તરફ જાય, છોકરીઓનું છોકરાઓ તરફ જાય. એ કંઈક એવું થઈ ગયું, એનામાં ખબર નથી, પણ એ વિજાતીય રતિ. પછીની અવસ્થા આવે આ જીવનભર નહીં, આ જન્મારાઓ સુધી રહી. આ જન્મારાઓ સુધી રહી. વસ્તુ ઉપરના આકર્ષણો, વિજાતીય તરફના આકર્ષણો, આ આખા જન્મારાઓ સુધી રહી. પછી સ્પિરિચ્યુઅલ ડેવલપમેન્ટ થાય વ્યક્તિનું, આધ્યાત્મિક વિકાસના માર્ગે આવે. એટલે એ સૌથી પ્રથમ શું હોય કે ધીમે ધીમે જેને જન્મારાઓના આકર્ષણ પોતે જ્યાં ભેગું કર્યું હોય, જે એટ્રેક્શન ત્યારી હોય, એ તૂટવા માંડે. કોઈ તોડે નહીં, એને કોઈ એવું ન કે આ ખરાબ છે, પણ એને પોતાનાથી જ એવું થાય કે આમાં કંઈ મને મારા કામનું નથી. એનું આકર્ષણ તૂટ્યું. એટલે પેલો વિકાસ એનો થઈ ગયો. એટલે પેલું જે છે એ કોણ ઊભું કરે છે? તો સૌથી પ્રથમ કીધું કે મન ચંચળ છે. પછી તો કે મનો મધુ કરો, ભમરો. એ બી એક ફૂલ ઉપર નથી બેસતું, એ અલગ જગ્યાએ ફરતો છે, એ પણ ચંચળ છે. મેઘ, એ બી ચંચળ છે. મનો મધુ કરો મેઘો. માનિની, મુગ્ધા સ્ત્રી, એ બી ચંચળ છે. મદન, કામ, એ બી ચંચળ છે. મરુત એટલે કે વાયુ, એ બી ચંચળ છે. મા એટલે લક્ષ્મી, એ બી ચંચળ છે. મરકટ એટલે વાંદરો, એ બી ચંચળ છે. મદ, અહંકાર, એ બી ચંચળ છે. અને મત્સ્ય એટલે કે માછલી, એ બી ચંચળ છે, એક જગ્યાએ નથી. તો આ 10 માંથી શરૂ થતી એ વસ્તુઓ એ ચંચળ છે. એવું એટલે સૌથી પહેલું છે મન, એટલે કે ચિત્ત. હવે એ ચિત્તમાં આપણે ગયા વખતે જોયું હતું કે એનો વિકાસ થાય એટલે શું થાય છે? તો કે સ્થિર થાય છે. તો કોના જેમ સ્થિર થાય છે? તો કે નિવાત દીપની જેમ. એનું ઉદાહરણ આપ્યું છે કે વાયુ વગરના સ્થાનમાં જે દીપ છે, દીવડો છે, એ શું થાય છે કે એ સ્થિર છે. જ્યોતિની એ સ્થિર છે એટલે પ્રકાશ વધારે છે, અને સ્થિર છે એટલે એ જે ઓઇલ યુઝ કરે છે, તેલ યુઝ કરે છે, એ ઓછું છે. હવે એ જ જગ્યાએ બીજી વાત સ્થાન આવે છે, એટલે કે ખુલ્લું સ્થાન છે, ત્યાં દીપ રાખ્યો છે, એની જ્યોત અલગ ડોલક થાય છે, તેલ વધારે ઉપયોગ થાય છે, પ્રકાશ નથી થતું. બંને નુકસાન છે. સામાન્ય અને અસામાન્ય વ્યક્તિની અહીંયા એક રેખા આપી છે. સામાન્ય અને અસામાન્ય વ્યક્તિમાં ફરક ક્યાં છે? ફરક એની પોઝિશનથી નથી, ફરક એના પૈસાથી નથી. ફરક ક્યાં છે? એના ચિત્તથી છે. સામાન્ય વ્યક્તિ છે, એનું ચિત્ત છે એ ડામાડોળ છે. સામાન્ય વ્યક્તિ સ્થિર નથી, આધ્યાત્મિક રીતે સ્થિર નથી. પણ બીજા લોકો છે, જે એનાથી ઉપરની વ્યક્તિઓ છે, એ સ્થિર છે. એનું ચિત્ત સ્થિર થયું છે, એટલે એનો સ્પિરિચ્યુઅલ આધ્યાત્મિક એક વિકાસ થયો છે. એ બંનેમાં શું ફરક છે? તો બંનેના વિચારમાં ફરક છે. એટલે અહીંયા પેલું કીધું યથા દીપો નિવાતસ્થો. નિવાત દીપની જેમ ચિત્ત સ્થિર રહે છે એનું. ન ઇંગતે સોપમા સ્મૃતા, એટલે કે ઇંગતે એટલે ડોલતી નથી. બરાબર. સામાન્ય વ્યક્તિ શેનાથી ડોલે છે? તો સામાન્ય વ્યક્તિ છે પ્રલોભનથી ડોલે છે. 300 રને નોટ આઉટ રહેવા વાળો ક્રિકેટર બી નોટ પર આઉટ થઈ જાય છે. કોઈ પણ વ્યક્તિ છે તો એ શેનાથી ડોલી જાય છે? તો કે પ્રલોભનથી. અને બહુ મોટા પ્રલોભનથી નહીં, નાના પ્રલોભનથી. નાના પ્રલોભનથી વ્યક્તિનું મસ્તિષ્ક ડામાડોળ થાય. એટલે આપણે ત્યાં શેનું મહત્વ આપ્યું? તો કે વ્રતનું. એનાથી શું થાય છે? એનાથી કયો અભ્યાસ થાય છે?
એની પાછળનું એક વિજ્ઞાન હતું, કે એની પાછળનો એક અભ્યાસ હતો. એકાદશી છે તો તે દિવસે ગમે તેટલી મીઠાઈ હોય, ગમે તે હોય, તો નહીં ખાવાનું. તો એનાથી બીજું કાંઈ જ ન થયું, નો સ્વર્ગ મળ્યું, નો કાંઈ બીજું થયું, નો એવું કાંઈ જ ન થાય. પણ એટલું ચોક્કસ થાય કે દ્રઢ રહેવાની આદત પડી જાય, કે જે બહુ મુશ્કેલ છે. સપોઝ અહીંયા નક્કી કરીએ આપણે કોઈક સારું કામ કરવાનું, અહીંયા આવવાનું, પણ કંઈક પ્રલોભન આવી જાય કે ઓકે કંઈક છોડવું પડે, કંઈક પ્રલોભન આવી જાય, કંઈક ગમતું આવી જાય, ત્યારે શું થાય છે? ત્યારે મન કોના તરફ ઢળે છે? એ વિકાસ છે. આપણે સત્સંગમાં કેટલો ટાઈમ ગયા ગીતામાં, એના કરતા ગીતા આપણામાં કેટલી આવી એ બહુ મહત્વની વાત છે. એ કેટલી વાર ગયા એટલું નહીં, એ તો બધા જાય છે, પણ આપણામાં એ કેટલી આવી એ બહુ મહત્વની વાત છે. જ્યારે બે વસ્તુના ઓપ્શન આવે, ભૌતિક અને અધ્યાત્મ, ત્યારે આપણું મન કોના તરફ ઢળે? ત્યારે વાસ્તવમાં આપણું ચૂઝ આ જ રહે. ત્યારે આપણે આવું જ વિચારીએ. અને સામાન્ય વ્યક્તિ તો એક દુઃખ બસ થઈ જાય, અને એક પાપી સુખી થયેલો એના માટે બસ થઈ જાય. તરત જ એનું માઇન્ડ હલી જાય કે જો ધર્મ હોય તો બધા અધાર્મિકો સુખી કેમ છે અને ધાર્મિકો દુઃખી કેમ છે? પેલો જ એનો પ્રશ્ન છે. એટલે એનો મતલબ એવો કે ધાર્મિક સુખી થતા હોય તો એને ધર્મ કરવાનો છે. મતલબ ધર્મ હારે મતલબ નથી, સુખ હારે છે. જો ધાર્મિકો દુઃખી થતા હોય તો એને ધર્મ નથી કરવાનો. મતલબ કોના સાથે છે? મતલબ સુખ સાથે છે. એને ધર્મ સાથે મતલબ નથી. તો જ એને પ્રશ્ન એવો થાય છે ધાર્મિકો દુઃખી હોય તો દુઃખી કેમ? મતલબ એ સુખી હોવા જોઈએ, અને એ હોય તો જ એ સાચું છે, અને તો જ એને માન્ય છે, અને તો જ એને એ કરવું છે બધું, જો સુખ આપતું હોય તો. અર્થાત એને બીજું કંઈ ખબર નથી. અને બધા લોકોને એવો મનમાં પ્રશ્ન થાય જ છે કે ભાઈ આપણે આટલું બધું કરી છતાંય દુઃખી છીએ. અહીંયા ગીતા ગવાઈ, અહીંયા ઉપનિષદ, વેદ, આ બધી વસ્તુ અહીંયા થઈ, અને અહીંયા જ આટલું બધું પાછું દુઃખ છે. અહીંયા લક્ષ્મીથી લઈ કુબેરથી લઈ અને કુબેર ને લક્ષ્મી અને હજી બીજા બધાના પૂજનો અહીંયા છે, અને સંપત્તિ અમેરિકા પાસે છે. પાછી અહીંયા આપણે વિશ્વકર્માને પૂજીએ છીએ, પણ ટેકનોલોજી જાપાન પાસે છે. આ બધું આપણે કરીએ છીએ દેવોનું, અને ઓલા લોકો આગળ વધે છે. તો પ્રશ્ન સામાન્ય વ્યક્તિને થાય એવો કે આપણે આ દિવાળીએ પૂજન કરીએ છીએ એ સાચું અમેરિકાવાળા કાંઈ નથી કરતા, તો એ તો કાંઈ એકઈ લક્ષ્મી નથી, ત્યાં તો કુબેરય નથી પાછું, બરાબર? લક્ષ્મી નથી, કુબેર નથી, કોઈ નથી, અને છતાંય ત્યાં છે બધું ભૌતિક સામ્રાજ્ય ત્યાં છે આખું. તો સામાન્ય વ્યક્તિને પ્રશ્ન થાય છે, ને એ સ્વાભાવિક છે. પણ વ્યક્તિ ઊંડું ઉતરે તો એને એક રિયલાઇઝ થાય છે કે સાચું શું છે એમાં. એટલે અહીંયા ગીતાકાર એવું કહે છે કે યથા દીપો નિવાતસ્થો, એટલે કે જે દીપક છે એ નિર્વાત સ્થાનમાં રહેલો છે, એની જ્યોત જેમ ડોલતી નથી એવી રીતે યોગી એને કહે છે. યોગીનો યત ચિત્તસ્ય, એટલે કે કોઈનું એવું ચિત્ત બને છે કે જે પ્રલોભનની સામે અડગ રહે છે. એને પ્રલોભનની સામે અડગ રહે છે. હવે એની શરૂઆત ક્યાંથી થાય છે? તો કે શરૂઆત નાના નાના કાર્યોથી થાય છે. કોઈ પણ એક કાર્ય નક્કી કરો કે હું એક અડધી કલાક વાંચીશ ગીતા, અડધી કલાક સારું કામ કરીશ, એક નિશ્ચય કર્યો. જેવો નિશ્ચય કર્યો ને એ જ અડધી કલાકમાં કામ આવશે. કાંઈ નિશ્ચય નથી કરતા ત્યાં સુધી કામ નહીં આવે. જેવો નિશ્ચય કર્યો મનનો, એવું પેલું એવું થશે, એ જ સમયે કામ આવશે. એટલે એ સમયે કામ આવશે એટલે મને એવું વિચારશે કે આ પછી પી થશે, આ અત્યારે થઈ જાય. એટલે પેલું એવું રહ્યું, એટલે શું થઈ ગયું કે પ્રલોભનની ચૂકવાની શરૂઆત થઈ ગઈ. અમારે ગુરુકુલમાં ખાસ એવું થતું હતું, વહેલા ઉઠવાનું બધું પ્રવચન સાંભળીએ, બ્રાહ્મ મુહૂર્તે ઉત્તિષ્ઠેત સ્વસ્થો રક્ષાર્થમ આયુષ, એટલે ઠંડી બહુ હોય, અને પ્રવચન સાંભળી ત્યારે એમ થાય કાલથી હવે ઉઠી જવું છે, અત્યાર સુધી બરાબર. અને એટલે આપણને યાદશક્તિ ખૂબ વધે. ઓલું આપણે વાંચીએ તો લાગે કે ઓ વહેલા ઉઠવાના ખૂબ ફાયદા છે. એટલે બધાય હાથ ઊંચો કરી દે કે અમે બધા હવે વહેલા ઉઠશું. અત્યાર સુધી તો કંઈ ખબર જ નહોતી, અને હવે જ ખબર પડી અમને સાચે ત્યાં જઈને જ, કેમ કે અત્યારે સ્કૂલમાં તો આપણને કોઈએ કીધું નહોતું, એટલે આપણે મોડા ઉઠતા હતા. પછી ત્યારે તો બધા જ હાથ ઊંચો કરી દે કે અમે બધા જ કાલથી હવે વહેલા ઉઠશું.
અને ત્યારે એવું થઈ જાય કે કાંઈ પણ થાય, હવે આ એક તો લઈ જ દેવું છે, કારણ કંઈ ન થાય ને ઉઠીને બેસશું સાથે, કાંઈ પણ કરશું પણ ઉઠી જશું વહેલા. પછી એ જ મન જેને નક્કી કર્યું હોય કે સવારે વહેલા ઉઠશું, અને ઠંડી ખૂબ હોય, વારાણસીની ઠંડી એટલે ખૂબ ઠંડી હોય, એટલે ને એ મન પાછું કહે કે એ સાધારણ અવસ્થામાંથી વાત હતી જ, પણ અત્યારે હવે હિમ પડેલું છે આ 3-4 દિવસ તો ખૂબ. એટલે હવે આ બધું પૂરું થાય ને થોડુંક પછી સેટ થઈ જાય, પછી આપણે વહેલું જ ઉઠવું છે, અને પછી ક્યાં આપણે આખી જિંદગી વહેલું ઉઠવું છે. અત્યારે આમાં પાછી ઓલું કીધું છે કે અત્યારે હિમ પડે ત્યારે બીજું થાય શું, આપણા હાથમાં નથી પાછું. નકર્તમાનો કે આપણે ન પાડીએ, આ બધું કુદરતના હાથમાં છે. એટલે મન એનું એ નક્કી કરે કે ઓકે એની રસ્તા કાઢી જ દે આપણા, કે ઓકે એટલે અત્યારે કાંઈ વાંધો નહીં, આ 3-4 દિવસ જાય પછી આપણે સેટ થઈએ થોડા. અને એવું એક ક્ષેત્રમાં નથી થતું, હું જોઉં છું સત્સંગમાં પણ એવું જ થાય છે કે બધા લોકોને એવું છે કે યુવાનો એ કે અમે થોડાક સેટ થાય પછી આવીએ. એની વસ્તુ પાછા વાનપ્રસ્થો કે છે, એને પાછા વૃદ્ધો કે છે. તો પ્રશ્ન એ નથી સમજાતો કે સેટ થવાની ઉંમર વાસ્તવિક કઈ છે, વાસ્તવિક સેટ થવાની ઉંમર કઈ? કેમ કે યુવાન એ જ વાત કરે, નાનો વ્યક્તિ પણ એ જ વાત કરે, બરાબર. અને બધા એક જ માગે ભગવાન આગળ કે સેટ થવાનું છે, સેટ થવાનું છે, બરાબર. એક સેટનો અર્થ એવો થાય છે કે એને નોકરી મળી જાય, બીજાનો સેટનો અર્થ એવો થાય છે કે એના લગ્ન થઈ જાય, ત્રીજાનો સેટનો અર્થ એવો થાય છે કે એને ત્યાં સંતાન આવી જાય, ચોથાના સેટનો અર્થ એવો થાય છે કે સંતાન છે મોટું થઈ જાય, પાંચમાનો એવો અર્થ થાય છે કે એને નોકરી મળી જાય, છઠ્ઠાનો અર્થ એવો થાય છે કે એને પાછા પુત્ર પુત્રી થઈ જાય, ને 7મા 8માને એવો થાય કે એનાય પાછા ક્યાંક એડમિશન મળી જાય. એટલે આ બધું જ થાય પછી બધી સેટ થાય. એ શું થાય છે કે એ યોગ દર્શનકારે કીધું છે કે આ મન એક પ્રમાદ કરે છે, એ હંમેશા ઠેલે છે પાછું. કોઈ પણ સારું કામ છે એ પેલું શું કરે છે, પેલું એમ કે છે કે એ પછી જમવામાં એવું ક્યારેય નથી થતું કે પછી એવું. કોઈ પણ જગ્યાએ એવું થાય છે કે જેનું તરત ફળ છે એને આપણે પાછળ નથી ઠેલતા, પણ જેનું કાલાંતરમાં ફળ છે એને આપણે કાલાંતરમાં ઠેલીએ છીએ. એટલે એને એમ કહીએ કે હવે આ વખતે નહીં, હવે આવતું વર્ષ આ વસ્તુ છે, પછી આખું આના આવતા વર્ષે આપણે આ બધું કરવાનું છે, હવે સેટ થોડુંક થાય એવું. ત્યારે એમ કે છે કે આ કે પ્રલોભનની સામે ઝૂકે છે. એટલે પછી શું થાય, ખૂબ ઠંડી હોય એટલે પછી કહી દઈએ કે અત્યારે હવે પછી ઉઠે છે જ્યારે મોડું થઈ જાય, 8 વાગી જાય, 7 વાગી જાય, પછી બહુ મોડું થાય એટલે બધું લેટ થાય, જવામાં લેટ થાય. અમે તો ત્યારે પ્રવચન ચાલતું હોય તો બધા ભરાઈ ગયા હોય ને અમે મોડા પહોંચી, પછી ગિલ્ટ થાય કેમ કે બધા આપણે કાલે ને કાલે જ કીધું હોય કે અમે આવું કાલે જ ઉઠશું વહેલા, ને આજે જોઈ કે ઓકે આ બધા મોડા ઉઠીને આવે, ગિલ્ટી થાય. એટલે એનું એ મન કે એના કરતા ઉઠી ગયા હોત તો સારું, એ અફસોસ થાય. પાછું એકનું એક મન છે એ રાતના એવું કહે છે, સંકલ્પ કરે છે કે સવારે ઉઠવું છે. સવારે ઉઠતી વખતે એનું એ મન આપણને એમ કહે છે કે અત્યારે નહીં, 2 કલાક પછી, હવે અત્યારે ઠંડી બહુ છે. એનું એ મન પાછું ઉઠીને અફસોસય કરે છે. એક જ મન છે, એક જ વ્યક્તિ છે. આ બધું જ એકનો એક વિચાર કરતો રહે છે. એ પોતે ને પોતે મનમાં સ્વર્ગ ઊભું કરે છે, પોતે ને પોતે બધું જ કરે છે, પોતે જ અફસોસ કરે છે કે મારાથી ખોટું થઈ ગયું. પાછું આ જ સાયકલ પાછી બીજે દિવસે સેમ આવી જ ચાલુ થાય છે. પાછું જ રાત્રે સંકલ્પ કરે છે કે હવે કોઈ પણ હિસાબે ઉઠવું છે, પાછું સવારે કંઈક થાય છે, પાછું એનું એ સમજાવી દે છે કે આજે તાવ જેવું છે. અને આયુર્વેદમાં એવું કીધું છે દર વખતે કંઈક ને કંઈક નવું આવે છે. એનામાં એ નવું ક્યાંથી આવે છે? એ મનની શક્તિ છે. એ તમને નવા રસ્તા બતાવે છે. એક દિવસ એવું કહે છે કે આ તાવ જેવું છે, તો આયુર્વેદમાં કીધું છે કે તાવ હોય ત્યારે પાછું ન ઉઠાય વહેલું, ત્યારે એ સપોર્ટ પણ લઈ લે છે ને એ યાદ પણ રાખી લે છે કે ઓકે આનામાંથી રસ્તા કેટલા છે નીકળવાના બહાર. તો એ શક્તિ શેમાં લાગે છે એની? તો કે એ શક્તિ એની પ્રલોભનમાં ઝૂકવામાં લાગે છે. ગીતાકાર કહે છે કે કોઈક ને કોઈક દિવસ તમારે એ શક્તિને યોગમાં લગાવવી પડશે, એ શક્તિને આ માર્ગમાં વાળવી પડશે, નહીતર કોઈ દિવસ એ શક્તિનો વિકાસ જ નહીં થાય. જ્યાં સુધી વ્યક્તિ એ વાતમાં સ્થિર નથી થતો ત્યાં સુધી એની કોઈ જ શક્તિનો વિકાસ નથી. ત્યાં સુધી એની લગામ બીજાના હાથમાં છે. ત્યાં સુધી બીજા નક્કી કરે છે કે તમે સફળ ક્યારે. એ નક્કી કરે છે કે તમારી પાસે ગાડી તો તમે સફળ,
તમારી પાસે ફેક્ટરી તો તમે સફળ, તમારી પાસે પૈસા તો તમે સફળ. અને એ જે માને છે એવું સામાન્ય વ્યક્તિ એ તરફ જ ગતિ કરતો જાય છે, એ જ પ્રૂવ કરવાની કોશિશ કરતો જાય છે કે જો સામાન્ય વ્યક્તિ જેને સફળ માને છે ને એ હું છું અત્યારે, એ પ્રૂવ કરે છે કે જો સામાન્ય વ્યક્તિ એવોર્ડ મળે તો સફળ માને છે ને હું છું એવો, મને એવોર્ડ મળી ગયો છે. સામાન્ય વ્યક્તિ ફોલોવર વધારે એને સફળ માને છે ને હું કરી બતાવીશ, મારા ફોલોવર હશે આજે 1000. બરાબર. અમને ઘણા બધા લોકો કે આટલા બધા વર્ષથી સંસ્થા ચાલે તો ફોલોવર એટલા બધા કેમ નથી 1000? મેં કીધું પેલા ફોલોવર અમારે કરવા છે કે નહીં તો અમને પૂછો. પેલા ફોલોવર કરવાના કે નહીં એ તો જો કરવાના જ હોય, ગોલ હોય તો એવી રીતના સ્ટ્રેટેજી થાય. જેમ કે ધંધો વધારવો કે નહીં એ સ્ટ્રેટેજી ઉપર છે ને, વધારવો જ ન હોય તો સ્ટ્રેટેજી છે નહીં કરવાની. તો સ્ટ્રેટેજી જ નથી એવી કે એના વધારવાના. હા, આધ્યાત્મિક વિકાસ કેવો કરવાનો એની સ્ટ્રેટેજી હોય છે, નહીતર તો કોકે કંઈક દોર્યું અને એ પ્રૂવ કરવા માટે આપણે એનું સાધન થઈને દોડતા રહીએ. સપોઝ કોઈકે કંઈક કરી દીધું કે સફળતા આને કહેવાય, તો આપણના મનમાં એ નાખી દીધું કે તમારી પાસે આટલી મોટી ડિગ્રી, તમે ગોલ્ડ મેડાલિસ્ટ, તો તમે સફળ. તો હવે એ ગોલ્ડ મેડાલિસ્ટને સફળ માને એટલા માટે મારે 15 વર્ષ મહેનત કરીને ગોલ્ડ મેડાલિસ્ટ થવાનું. માત્ર આની પાછું ભૂલી બી જાય તરત. હવે કોને ખબર કોણ ગોલ્ડ મેડાલિસ્ટ છે? એવું આટલું લખેલું આવી કોઈ વાંચતું બી નથી હવે ગોલ્ડ મેડાલિસ્ટ, સિલ્વર મેડાલિસ્ટ. પણ શું કામ? તો કે મન આપણી પાસે પ્રવૃત્તિ કરાવે. ગીતાકાર કહે છે કે જેવી રીતે વ્યક્તિ યોગમાં પ્રવૃત્ત થાય છે ત્યારે વ્યક્તિને અંદરથી શક્તિ વધવાની શરૂઆત થઈ જાય છે. બરાબર. અને એ 5 ભૂમિકામાં 13મા અધ્યાયમાં કહેવામાં આવ્યું છે. 13મો અધ્યાય ખાસ વાંચવા જેવો છે. 13મા અધ્યાયમાં શ્લોક છે, ઉપદ્રષ્ટા અનુમંતા ચ ભર્તા ભોક્તા મહેશ્વર પરમાત્મેતિ ચાપ્યુક્તો દેહેસ્મિન પુરુષઃ પરઃ. એક જ ભગવાન. વર્ષોથી એક પ્રશ્ન બધાના મનમાં છે. કયો પ્રશ્ન છે? એ પ્રશ્ન એવો છે કે આ બધું ભગવાન કરે છે કે એમનેમ ચાલે છે? આ બધું ભગવાન હલાવે છે? આ સુખ દુઃખ આપણને ભગવાન આપે છે કે આ એમનેમ આવે છે કે એક્સિડેન્ટલી આવે છે? આ બધાને જન્મ ભગવાન આપે છે? પછી માનો કે જન્મ ભગવાન આપતા હોય તો રોગય ભગવાન જ આપતા હોય, તો પછી આ બધી વસ્તુઓ ભગવાન જ કરતા હોય તો એ ભગવાન કરે છે કે એનો કોઈ રોલ જ નથી? રોલ નથી તો પછી એને માનવાનું શું કામ છે? તો પછી નાસ્તિકો તો કહે છે કે ભગવાન જેવું કાંઈ નહીં. તો કે ના, ભગવાન તો છે. ભગવાન છે તો એ કાંઈ કરે છે? જો કરતા હોય તો આ બધું કરે છે, થોડુંક જ એમાંથી એનું કામ છે, ડાયરેક્ટર છે એવું કે સાઈનો જ કરે છે માત્ર. શું છે ભગવાન? આ પહેલો પ્રશ્ન. પછી શું? તો કે વ્યક્તિનું પોતે વ્યક્તિ કામ કરે છે કે ભગવાન એને કરાવે છે? બરાબર. આ બીજો પ્રશ્ન છે. મોટા મહાપુરુષો કે જે કામ મને ભગવાને કરાવ્યું, તો એ ભગવાન વાસ્તવમાં એને કરાવે છે, એને પ્રેરણા એ આપે છે? આ વર્ષોથી આ બધાના પ્રશ્નો છે આપણા મનમાં અને આનો કોઈ જવાબ નથી. 13મા અધ્યાયમાં એનો જવાબ આપવામાં આવ્યો છે. એમને કીધું કે 5 રીતે ઈશ્વરની ભૂમિકા છે. પ્રત્યેક વ્યક્તિમાં કોઈ 5માંથી એક ભૂમિકામાં હોય. એમાં પહેલી ભૂમિકા એવું કહે છે કે ઉપદ્રષ્ટા. સાવ સામાન્ય વ્યક્તિ છે એમાં ઈશ્વર છે એ ઉપદ્રષ્ટાના રૂપે છે. ઉપદ્રષ્ટાના રૂપે એટલે શું? કે માત્ર ને માત્ર જોવાવાળા. ઉપદ્રષ્ટા એ ભૂમિકા ફિક્સ છે. ઉપદ્રષ્ટા એટલે શું? તો કે જોવે માત્ર. જેવી રીતે તમારી ફેક્ટરી હોય અને એક બાજુમાં ફેક્ટરી હોય. બાજુમાં ફેક્ટરી હોય એમાં તમારી કઈ ભૂમિકા હોય? જો તમે બુદ્ધિમાન હોવ તો બાજુમાં કરિયાણાની દુકાન હોય, આપણી કઈ ભૂમિકા હોય? એ માલ 50માં વેચે 70માં, આપણે એને કહીએ કે ભાઈ તમે 70માં શું કામ વેચો છો? તમે આ 150માં શું કામ વેચો છો? તમે હમણાં ભાવ કેમ ઘટાડ્યો, ભાવ કેમ વધાર્યો? આવું આપણે કઈ ક્યારેય બાજુમાં જ ફેક્ટરી હોય ન કહીએ. આપણી શું હોય? ઉપદ્રષ્ટા. જોઈ લઈએ. ઓકે, એનો શેરનો ભાવ વધ્યો હોય તોય ભલે, ઘટ્યો હોય તોય ભલે, એને ભાવ વધાર્યા હોય, નુકસાની હોય, ફાયદો હોય, આપણને કાંઈ લેવા દેવા હોય. માત્ર આપણે કઈ ભૂમિકામાં હોય? ઉપદ્રષ્ટા. માત્ર જોતા હોય આપણે કેવી ચાલે છે, આટલી જ ભૂમિકા હોય આપણી.
બાજુવાળાની જ ફેક્ટરી હોય, એક જ દિવાલ હોય, બાજુવાળાની જ દુકાન હોય, કાં તો બાજુવાળાનું ઘર હોય. આ બધામાં આપણે કઈ ભૂમિકામાં? તો કે ઉપદ્રષ્ટા, જોવાવાળા. આ પેલી ભૂમિકાની વાત કરી. આ પેલા ઈશ્વર લગભગ લોકોના જીવનમાં આ ભૂમિકામાં હોય, એટલે સીધો ઇન્વોલ્વ ન હોય ક્યાંય પણ. ઉપદ્રષ્ટા આ એકદમ પેલા નંબરનો જે જીવ છે, સાવ કોમન, પેલું ધોરણ ભણે છે, બિલકુલ બાલ મંદિરમાં છે, બિલકુલ સામાન્યમાં સામાન્ય વ્યક્તિ છે. સામાન્ય વ્યક્તિ એવું ન સમજતા કે બિલકુલ અનપઢ છે કે ખબર નથી. મોટા કથાકાર હોય, ભૂમિકા એની આ હોય. એ કે કથા પણ એ શેના માટે કરતા હોય એ બહુ મહત્વનું છે. કથાના કેન્દ્રમાં પણ જો પૈસા હોય, એ ડીલિંગ હોય, તો એમાં ઈશ્વરનો ક્યાંય જ સંબંધ નથી. તો આ પેલી વસ્તુ, ઉપદ્રષ્ટા. પછી શું કહે છે? જો વ્યક્તિ ઉપદ્રષ્ટા ઈશ્વર છે, બરાબર, વ્યક્તિ વિકસિત થાય છે, અને જેમ જેમ વ્યક્તિ વિકસિત થતો જાય ને, એમાં ઈશ્વરની ભૂમિકા, અંદર રહેલા ઈશ્વરની ભૂમિકા, ચેતનાની ભૂમિકા બદલતી રહે. એને ન ખબર પડે, પણ એ બદલતી રહે. એ કુદરતના નિયમ મુજબ બદલતી જ રહે. જેવી રીતે તમારું એજ વધે, તમને ન ખબર હોય, કોઈ ડોક્ટરને પણ ન ખબર હોય, ઇન્ટરનલ હોર્મોન્સ છે ને બદલતા જાય. જે હોર્મોન્સ 8 વર્ષની ઉંમરે નિષ્ક્રિય હોય, એ 14 વર્ષની ઉંમરે સક્રિય થઈ ગયા હોય. એટલે 8 વર્ષની ઉંમરે જે ધ્યાન એનું રમકડામાં હોય, 14 વર્ષની ઉંમરે રમકડાની ઢીંગલીમાં હોય, એ 14 વર્ષની ઉંમરે સાચી ઢીંગલીમાં જવા માટે. ફરક ક્યાં પડે? હોર્મોન્સ બદલી ગયા. એને શિક્ષણ કોઈએ ના આપ્યું કે જો આને સજીવ કહેવાય, આને સ્ત્રી કહેવાય, આને આવું. એનું એટ્રેક્શન જ થઈ જાય. સ્ત્રીનું પુરુષને, પુરુષનું સ્ત્રીને. કેમ? તો કે એને ખબર નથી, એની એજ વધી ગઈ. એમાં વધ્યું એટલે શું થયું એને નથી ખબર, અંદર શું થઈ ગયું. પણ અંદર હોર્મોન્સ બદલી ગયા એટલે એની ભૂમિકા બદલી ગઈ. હવે એવી જ રીતે આ જેમ ભૌતિક રીતે હોર્મોન્સ બદલી જાય ને ભૂમિકા બદલી જાય, એમ વ્યક્તિનું આધ્યાત્મિક જીવન સારું થતું જાય. એને ખબર પણ નથી અધ્યાત્મ, માત્ર એને થોડું સારાપણું એ ઘટિત કરે જીવનમાં, થોડી શ્રદ્ધા, થોડું કંઈક એને સારું શીખવાની જિજ્ઞાસા, એવું કંઈ પણ કરે. એટલે કુદરત કઈ ભૂમિકામાં આવી જાય? અનુમંતાની ભૂમિકામાં. ઈશ્વર કઈ ભૂમિકામાં આવી જાય? અનુમંતા. અનુમંતા એટલે શું? કે અનુમોદના આપનાર. એટલે જોજો કે કોઈક દિવસ સારું કામ કર્યું હોય ને, આપણે બહુ સારું કામ થઈ ગયું હોય, તેથી કોઈ શાબાશી આપે કે ન આપે, કોઈ એને એપ્રિસિએશન કરે કે ન કરે, તમને અંદરથી એપ્રિસિએશન આવશે. કોઈએ કહેવાની જ જરૂર નહીં પડે કે તમે બહુ સારું કામ કર્યું. એ અંદરથી જ આપણને લાગશે કે આ મેં સારું કામ કર્યું. એ અંદરથી જ વ્યક્તિનું ચિત્ત કહેશે કે આ એક મારાથી સારું કામ થયું, આ મેં સારું કામ કર્યું. એને બીજા કોઈનું એપ્રિસિએશનની જરૂર નહીં પડે. એ કોઈ કદાચ કહે કે ન કહે, પણ એને પોતે લાગશે કે આ મારાથી સારું કામ થયું. એ અનુમોદના આપી. કોને આપી એ ખબર નથી. બાકી બાળવાળા તો આપે કે ના આપે, પણ એને એક અંદરથી અનુમોદના આપવા વાળું તત્વ છે. અને કોઈ પણ સારું કામ કરો એટલે એ અનુમોદના આપે છે. અને એટલે જ એ પાછો સારું કામ કરે છે. એને નથી ખબર. નહીતર એ કેટલાય એવા સારા કામ કરે છે કે જે જગતને ખબર નથી, અને જગત ગમે તેટલું ધ્યાન રાખે, જગતને ખબર પડવાની નથી. વ્યક્તિના સત્કર્મો અને દુષ્કર્મો બંને જેટલા વ્યક્તિ પોતે જાણે છે, ભગવાન જાણે છે, એટલું બીજું કોઈ જ જાણી શકતું નથી. કેમ કે એ એટલા ગહન તલ ઉપર થાય છે કે એને એ પોતે એક તો ખબર હોય છે, અને કેટલીક પોતાને પણ નથી ખબર હોતી. પણ એનું એક શક્તિ છે કે જે નોંધ લે છે. હવે એ વસ્તુની શું થાય છે કે તે અનુમોદના થાય છે. એને શાબાશી શરૂ થાય છે, એને મોદન શરૂ થાય છે. હવે એને જો એ ગંભીરતાથી લે છે અને એ આગળ વધે છે, જો એ આગળ વધે, કેટલીક વાર વ્યક્તિ એને ડિસ્કાર્ડ કરી દે છે કે આવું તો હોય. એ અંદરના અવાજને ડિસ્કાર્ડ કરે છે તો એ જ ભૂમિકા મારે છે. પણ જો એને ગંભીરતાથી લે છે તો એની તરત ભૂમિકા પાછી ત્રીજી આવી જાય છે, ભરતાની. એ શું થાય છે? ભરણ પોષણ કરનાર, સપોર્ટ કરનાર, સહાય કરનારની ભૂમિકામાં ભગવાન આવે છે. ત્યારે એ એક્ટિવ થાય છે. ત્યાં સુધી પેસિવ છે. એક્ટિવ થાય એટલે શું કરે છે? તો કે સપોર્ટર છે.
સપોર્ટર ઘણા હોય, એને સપોર્ટ કરે છે. સપોઝ આપણે પણ જોઈએ તો આપણે કંઈક કામ કરતા હોય તો એને સપોર્ટ કરવા વાળા લોકો હોય, કોઈને કોઈ રીતે સપોર્ટ કરતા હોય. સપોર્ટ કરતા હોય એવી ભૂમિકા અહીંની હોય છે. એમાં મોટા ભાગના જીવો એ ભૂમિકાના જીવો હોય છે કે જેમાં ઈશ્વર કઈ ભૂમિકામાં હોય છે એના જીવનમાં? સપોર્ટર. સત્કાર્યમાં કોઈને સપોર્ટ કરે, સ્પિરિચ્યુઅલ ડેવલપમેન્ટમાં એને સપોર્ટ કરતા હોય. અને એ એવું નહીં કે એ કરે છે, એવી સિસ્ટમ જ છે કે એ વસ્તુ થતી જાય છે. પછીની આગળની ભૂમિકા કઈ છે? તો કે પછીની ભૂમિકા ઇન્વોલ્વમેન્ટની છે. આપણી જોવો છીએ, આપણે પણ કોઈક જગ્યાએ હોય તો કઈ ભૂમિકામાં આપણે આગળ વધતા હોઈએ છીએ? પહેલાં આપણે જોઈએ, ઉપદ્રષ્ટા હોય, પછી ધીમે ધીમે આપણે એમ કંઈક ના સારું છે એ અનુમનતા હોય, પછી તો કે સપોર્ટ કરીએ, પછી ઇન્વોલ્વ થાય, ત્યાં સુધી એનું ઇન્વોલ્વમેન્ટ નથી, સપોર્ટ જ છે માત્ર. અને બે અલગ અલગ વસ્તુ છે, ઇન્વોલ્વ થવું અને સપોર્ટ આપવું. સપોર્ટ બહારથી આપી શકાય, ઇન્વોલ્વમેન્ટ માટે અંદર છે. ચોથી ભૂમિકામાં હોય છે એ શેમાં છે? તો કે ભોગતા, એટલે ઇન્વોલ્વમેન્ટમાં હોય છે. તો 4 ભૂમિકા થઈ: ઉપદ્રષ્ટા, અનુમંતા, ભરતા, ભોગતા. અને 5મી છે એ મર્જિંગની છે, એ મર્જ થાય છે. એ મહેશ્વરની ભૂમિકા છે. આ અતિ ઉત્તમ કેટેગરી છે, સૌથી ઓલી સાવ નીચેની છે, અને આ બાકી બધી વચ્ચેની છે. ઈશ્વર પણ આ 5 ભૂમિકામાં અલગ અલગ રીતે રહે છે. અહીંયા જે ભૂમિકાની વાત કરી એ ચોથી ભૂમિકાથી લઈને 5મી ભૂમિકાની છે. વ્યક્તિ આગળ વધતો જાય છે એવી રીતે. એની શરૂઆત ક્યાંથી થાય છે? પીએચડી પણ છે, કોઈ કરે છે, પણ એની શરૂઆત ક્યાંથી કરે છે? તો કે બાલ મંદિરથી કરે છે. અત્યારે શરૂઆત વ્યક્તિ અધ્યાત્મના જીવનની ક્યાંથી કરે છે? અધ્યાત્મના જીવનની ત્યાંથી શરૂઆત કરે છે કે સૌથી પહેલી વસ્તુ કે આત્મા નામનું કોઈ તત્વ છે, ત્યારથી અધ્યાત્મની શરૂઆત થાય છે. સૌથી પહેલા આત્મની અધિ આત્મની ઇતિ અધ્યાત્મ. ખાલી એવું એને છે, એના તરફ માત્ર એક અનુમાન છે કે કંઈક હોવું જોઈએ એવું. ત્યાં સુધી એની પેલી પગથી છે. ઓલા તો લોકો કહે છે કે કાંઈ જ નથી, આત્મા જેવું કાંઈ છે જ નહીં. એના પછીની ભૂમિકા આવે છે, એમાં એને એવું થાય છે કે આત્મા જેવું કંઈક હોવું જોઈએ. આની વસ્તુ પછી તો કે પછી એવો નિશ્ચય થાય છે કે નહીં, આત્મા છે જ. એ નિશ્ચય થાય છે કે હા, આ છે જ, આ ક્લિયર, આવું છે જ. અહીંથી અધ્યાત્મની શરૂઆત છે. આ પહેલી પગથી છે. આમાં જ ઘણો ટાઈમ લાગે છે આ પગથી પૂરી કરતા. આપણે જે સત્સંગ કરીએ છીએ, આપણે જે સારું વાંચીએ છીએ, ગીતા વાંચીએ છીએ, અનેક લોકોના પ્રવચનો સાંભળીએ છીએ, આ બધું જ કરીએ છીએ, એનાથી ફાયદો શું છે કે કયા પર્પસથી કરીએ છીએ? એનો એક જ પર્પસ છે કે આપણું જે વસ્તુ દ્રઢ નથી ને, એને અનેક રીતે એ દ્રઢ થાય છે. આપણા માઇન્ડમાં કેટલીક વસ્તુઓની શંકા છે કે જે આપણને પણ ખબર નથી. એ એવું નથી કે આપણને ખબર છે, આપણને પણ નથી ખબર, પણ એ ક્યાંક ને ક્યાંક આપણી એ શંકાઓનું સમાધાન થાય છે, એ દ્રઢ થાય છે. દ્રઢ થાય છે એટલે આવું છે એવો દ્રઢ થાય છે. એ દ્રઢ થાય છે એટલે એનું રૂપાંતરણ શ્રદ્ધામાં થતું જાય છે. જે વસ્તુઓ દ્રઢ થતી જાય કે આવું જ છે, આવું જ છે, એ પછી શ્રદ્ધામાં રૂપાંતરણ થતું જાય. ત્યાં સુધી આપણું શું થાય છે કે ત્યાં સુધી આપણે ક્લિયર નથી હોતા કે આવું બી હોય, આવું બી હોય, આ કહે છે નો બી હોય, ત્યાં સુધી એ આવે છે. એટલે ગીતાકારે અથવા તો આપણા ઋષિમુનિઓ એવું કીધું કે કાંઈ જ ન કરો, પ્રતિદિન સારું વાંચો, સારું વિચારો, સારા વિચારો પ્રત્યે આકર્ષણ રાખો, કોઈક સારું કામ કરો. પ્રતિદિન દિવસ ઉગે કંઈક એવું સારું કામ કરો, એ લખો. એ લખો અને સાથે સાથે બીજી વસ્તુ એવી કરો કે પોતાના દોષ લખો. આ બહુ કઠિન છે. બીજાના ગુણ જોવા અને પોતાના દોષ જોવા, આ બહુ જ કઠિન કામ છે જગતમાં. બીજાના દોષ જોવા અને પોતાના ગુણ જોવા સરળમાં સરળ કામ છે. સૌથી સહેલામાં સહેલું કામ શું? તો કે બીજાના દોષ જોવા, તરત જ દેખાઈ જાય.
અને પોતાના ગુણ, એ એકદમ સરળ કામ છે. પણ પોતાના દોષ જોવા અને બીજાના ગુણ જોવા, આ કઠિનમાં કઠિન કામ છે. પહેલી વસ્તુ એવી શરૂ થાય કે મારો દોષ શું છે. અધ્યાત્મમાં હંમેશા ચિકિત્સા જ હોય છે એ દોષની હોય છે. આયુર્વેદમાં જેવી રીતે રોગની હોય છે. એટલે સૌ પ્રથમ દોષ કયો છે કે સૌ પ્રથમ દોષ છે અજ્ઞાન. જેવી રીતે રોગરાજ ટીબી છે, રાજરોગ છે, એ એક હોય એટલે કેટલા બધા રોગો આવી જાય, ત્યાં ઇમ્યુનિટી ડાઉન થઈ જાય એટલે આખો વરસાદ જ થાય રોગોનો. જેવી રીતે એઇડ્સ એક જ રોગ હોય પણ હજારો રોગોની શક્યતા હોય ઊભી કરી દે. અધ્યાત્મમાં એવું કહેવામાં આવ્યું એકમાત્ર અજ્ઞાન એવું છે કે એનાથી હજારો રોગની શક્યતા ઊભી છે. હજારો રોગ કે કોઈ પણ વસ્તુ, અને એકમાત્ર નોલેજ જ્ઞાન એવું છે કે જે હજારો દોષો ઉપર એ એક જ કાફી છે. એટલે ગીતાએ શું કીધું, નહીં જ્ઞાનેન સદૃશમ પવિત્રમિહ વિદ્યતે તત્સ્વયં યોગ સંસિદ્ધ કાલેનાત્મનિ વિંદતિ. નહીં જ્ઞાનેન સદૃશમ, બધું જ જોઈને એવું કીધું કે સૌથી પહેલો નંબર કોને આપું છું તો કે જ્ઞાનને આપ. આમ તો એનથી શું થયું, લોકો કહે છે ને કે એનથી શું થઈ ગઈ જ્ઞાનથી. એ તો સેમ માને કે આટલું કર્યું. કોકે એમ કીધું કે મેં જ્ઞાન લીધું, ખાલી આટલું છે. તો કે એમાં શું કહ્યું, તમે કંઈ કર્યું? તમે આશ્રમ કર્યો, તમે 500, 1000, 2000, 5 લાખ લોકોને જમાડ્યા, તમે વૃક્ષો વાવ્યા, તમે તળાવ ખોદ્યા, તો એનું ગણતરી લિસ્ટમાં આવે અને તો પદ્મશ્રી પણ મળે, તો એવોર્ડ્સ પણ મળે બધાને. કેમ તો કે તો એને કંઈક નોંધપાત્ર કર્યું કહેવાય, કેમ કે બહારની વસ્તુ છે. અને આ બધા જ લોકો બહારના હોય એટલે એને જોવે શું તો કે બહારનું જોવે, પણ અંદર શું થયું એને એવું તો કોઈ જોવે નહીં. હવે અંદર ગીતાકાર એવું કહે છે કે એ બહુ મહત્વનું નથી. એક આ આવે એટલે એ બધું બહુ સામાન્ય છે. કેમ કે એક વ્યક્તિ પરિવર્તિત થઈ જાય પછી કરોડ વૃક્ષ ઊભા કરવા બહુ આસાન વાત છે, પણ કરોડ વૃક્ષ ઊભા થઈને એક વ્યક્તિનું ઊભો ન કરી શકે. કરોડ વૃક્ષો ઊભા હોય એની કરોડ વૃક્ષની તાકાત નહીં કે એક વ્યક્તિને ઊભો કરી દે, પણ એક જ વિચાર માત્ર વ્યક્તિ પચાવી દે એની તાકાત એવી ખરી કે 1 કરોડ વૃક્ષ ઊભા કરી દે, 1 કરોડ ફેક્ટરી ઊભી કરી શકે, 1 કરોડ જીવને બચાવી શકે. આવું બધું જ થઈ શકે એકમાત્ર વિચારથી, એકમાત્ર ઇન્ટરનલ થાય. પણ ઓલું 1 કરોડ થઈને આ ન થાય. આ તાકાત જ્ઞાનની છે. અને એટલે ગીતા કહે છે કે માહિતી આપણે ઘણી બધી લીધી હોય, સ્કૂલમાં ભણ્યા, કોલેજમાં ભણ્યા, ઘણી બધી જગ્યાએ ક્લાસીસ કર્યા, ઘણા કોર્સીસ કર્યા, ઘણું બધું ભણ્યા. આ બધું શું લીધું આપણે તો કે ઇન્ફોર્મેશન લીધી, માહિતી લીધી. કેમ તો કે ઉપયોગી ક્યાં હતી તો કે આપણા આ જીવનમાં ઉપયોગી હતી બધી જ, અને કેટલીક એમાં પણ નહોતી, પણ કેટલીક હતી એમાં ઉપયોગી. પણ એવું કંઈક છે કે જે આપણા અંતરને, ચિત્તને વિકસિત કરવા માટે ઉપયોગી હતું. એ કઠિન હતું. અને જો માહિતીમાં પણ ઇઝી માહિતી કરતાં આપણને ઉપયોગી હશે એવી માહિતી કઠિન જ હશે. ન્યૂઝપેપર કરતાં પરીક્ષાનું પેપર કઠિન જ હશે, એટલું સરળ નહીં હોય. એમાં કઠિન હશે તો એ પેપર કરતાં, પરીક્ષા કરતાં થોડુંક અધ્યાત્મનું કઠિન હશે. કેમ તો કે એમાં પોતાની સાથે જ વાર્તાલાપ હશે. અત્યારે આપણે બીજા સાથે કરતા હતા, હવે એ પોતાની સાથે શરૂ થાય છે, પોતાની ઉપર થિંકિંગ કરવાનું શરૂ કરે છે. એનાથી શું થાય છે તો એનાથી એક વસ્તુ થાય છે કે વ્યક્તિના વિકાસની શરૂઆત થાય છે. હવે એને એવા પ્રશ્નો નથી થતા કે પેલા ઘરમાં શું થતું હશે, સાસુ વહુ નહીં બોલતા હોય, અથવા તો એના ઘરમાં શું ચાલતું હશે, એની પાછળ કોણ હશે, એને શું કર્યું. એ પણ પ્રશ્નો થતા હતા એક દિવસ. એ પણ એવા જ પ્રશ્નો થતા હતા કે આ તો મને ન ખબર પડી, આવું બધું ચાલતું હતું, આ તો મને જ નહોતી ખબર કે એ બંને વચ્ચે આવું હતું, એની પાછળ પેલા હતા, એને પાછળ દેરાણી હતા, એ બે વચ્ચે તો આટલું મોટું હતું, મને ખબર જ નહોતી. એના અજ્ઞાનનું એને દુઃખ હતું કે એને નહોતી ખબર. એ બંનેને છૂટા થઈ ગયા, છૂટાછેડા થઈ ગયા, આને ન ખબર પડી, એ આપણું દુઃખનું કારણ હતું એક. કે મને ખબર પડવી જોઈએ, મારા જેવો સિવાય આટલું બધું રેકી કરવા વાળો એને ન ખબર પડે. એ જ વ્યક્તિને પછી થાય છે કે હું કોણ, કેવી રીતે આવ્યો અહીંયા.
જીવનની કેટલીક ઘટનાઓ હું જોઉં છું તો મારું જ્ઞાન કેટલું બધું ઓછું છે. એક જ વસ્તુ છે કે હું ખાઉં છું, પીઉં છું, જીવન કેમ ચાલે છે, એક અંગ છું તો એ અંગની પ્રક્રિયા કેમ ચાલે છે, એમાંથી એક વસ્તુ મને ખબર નથી. અને એક વસ્તુ ખબર ન હોવા છતાં પણ એ પ્રોપર ચાલે છે. પેટનું સાફ થવું, શ્વાસનું આવવું જવું, લોહીનું ફરવું, આ બધું કેમ ચાલે છે, ભૂખ કેમ લાગે છે, કેવી રીતે તરસ લાગે છે, એને કાંઈ જ ખબર નથી. અને આ બધું જ થાય છે છતાંય એવો એને પ્રશ્ન ઊભો થાય કે આ કોણ કરે છે. પેલી વસ્તુ, હું કેટલો બધો ફેક્ટરી ચલાવી શકું પણ હું મારું શરીર ન ચલાવી શકું. ફેક્ટરી આપણે 50 ચલાવી શકીએ પણ આપણું એક શરીરની એક ક્રિયા આપણે ન ચલાવી શકીએ. એક ક્રિયા ન ચલાવી શકીએ. એવું કોઈ કહે કે હું એક ક્રિયા, ફિઝિયોલોજીમાં શરીરની લગભગ 800 અલગ અલગ પ્રકારની ક્રિયાઓ મનાય છે આયુર્વેદની દ્રષ્ટિએ. 800 ક્રિયાઓ થાય છે. ત્યારે તો માત્ર આપણે એક શ્વાસ લઈ છીએ. એ 800માંથી આપણે એક પણ ન ચલાવી શકીએ. આપણને એવો અહંકાર ક્યારેક આવી જાય કે આ બધું આપણે જ કર્યું, આપણે આ બધું ચલાવી છીએ, 5 જગ્યાએ આ કરીએ, 6 જગ્યાએ આવું ચાલે, 7 જગ્યાએ વોર્ડમાં ઊભા છીએ, 8 જગ્યાએથી વોટ મળે છે, 9 જગ્યાએ ફોર્મ ભરી દીધા છે એવોર્ડ મેળવવાના. જેવી તેવી ક્રાંતિ હું કરતો જ નથી. આવું કરું ત્યારે હું ફાઇનલ આવું જ કરું છું. પણ આપણને જ્યારે અંતર મન ઉપર જાગીએ ત્યારે આપણને ખબર પડે કે કોણ ચલાવે છે અંતે. હવે આ પ્રશ્ન થવો એટલે શું થાય? અધ્યાત્મની શરૂઆત થાય છે. ત્યાંથી અહીંથી શરૂઆત થાય. તમે કેટલી વાર સત્સંગમાં ગયા, ક્યાં ક્યાં ગયા એનું મહત્વ નથી, કેટલી કથાઓ સાંભળી એનું પણ મહત્વ નથી. પણ તમારા મનમાં, આપણા મનમાં પ્રશ્ન પેલો ઊભો થાય, કોણ સુલાયે મુझको कौन उठाए, खाना मेरा पीना मेरा कौन पचाए, बार बार ये सवाल मुझको सताए, बार बार ये सवाल मुझको सताए, सांस कैसे लूँ छोड़ूं मैं नहीं जानूं, फिर भी जी रहा हूँ यह सत्य स्वीकारूं, रक्त संग प्रेम गंगा कौन बहाए. એવું કહે છે કે બાર બાર ये सवाल मुझको सताए. એ કોણ છે એવું કે એ ચલાવે છે? આમાંથી કંઈ જ ખબર નથી પડતી. આપણે આખું જિંદગી અજ્ઞાનમાં જાય છે અને છતાં બધું એમનેમ ચાલતું હોય છે. લંડનમાં એક બહુ મોટી લેબ છે, બનારસ હિન્દુ યુનિવર્સિટીમાં એનું હતું. મસ્તિષ્ક આખું એમને રાખ્યું હતું. આપણા મનનું મોટું લાર્જ બનાવીને લગભગ 5-10 ફૂટ જેટલું, એનાથી પછી અલગ અલગ ભાગ કર્યા હતા. એ લોકોએ એવું કીધું હતું સાયકોલોજીની રીતે બનારસ હિન્દુ યુનિવર્સિટીમાં કે આપણું લાગણી ક્યાંક સ્ટોર થાય છે, આપણી ભાવના પાછળ બીજી જગ્યાએ સ્ટોર થાય છે. જેમ રીતે આપણા બધાના ડબ્બા હોય ને કે ચા ખાંડના અહીંયા રહીએ, મીઠાનું અહીંયા રહીએ, એટલે ચામાં મીઠું ન હોયું જાય, બરાબર, મસાલાનું અહીંયા રહીએ, આવા કેટલા હોય એક રસોડામાં. એના કરતાં વધારે ખાના મસ્તિષ્કમાં છે. આપણને ખબર નથી કે ગુસ્સો ક્યાં સ્ટોર થયો, આપણને ખબર નથી લાગણી ક્યાં સ્ટોર થઈ ગઈ. એ પાછી ભિખારીને જોશે ત્યારે નીકળશે, ગુસ્સો ત્યારે નીકળશે. ક્યાં સ્ટોર થાય છે એ ખબર નથી. આ સામાન્યને નહીં, અસામાન્ય વ્યક્તિને ખબર નથી આ કાંઈ, કેમ કે એ કોઈ દી વિચારતો જ નથી. પણ આના બહુ મહત્વની એ જ્યારે જોયું ત્યારે એવું લાગ્યું કે આપણે ખોટા એવું કહીએ છીએ કે આ વ્યક્તિ બહુ અહંકારી છે, કાં તો આ વ્યક્તિ ખૂબ જ એગ્રેસિવ છે. એ સ્ટોર થયેલું છે, એ બહાર નીકળે, એને ખબર નથી, એને કોક હલાવે છે. એ સ્ટોર કરેલું છે, એ નીકળે છે, એટલે એ ચાલે છે. એવી રીતના સ્ટોર થાય છે. ગીતાકારે અહીંયા એ સમયે મનનું મહત્વ સમજાવ્યું છે કે સૌથી પહેલો પ્રશ્ન આપણને એવો થાય કે આ જગતમાં કોઈ એક શક્તિ છે, એક પરમ ચેતના છે, એ કોઈક છે. અને જીવનની સાર્થકતા ત્યારે છે કે એ શક્તિને મારે જાણવી છે, સમજવી છે, પીછાણવી છે. એ કઈ હશે ખબર નથી કોઈને પણ. ઋષિમુનિ પણ એવું વિચારે છે કે કોઈક છે અજ્ઞાત તત્વ. અમે એવી બાહેંધરી નથી લેતા કે અમે એ જાણી લીધું છે, અમે એવી કોઈ જ બાહેંધરી નથી લેતા. પણ આ એવું ચોક્કસ કહી છીએ કે એની તરફ અમે ઘણા આગળ ગયા છીએ, એનું ઘણું બધું અમે અનુભવ્યું છે, એ અનુભૂતિના સ્તર ઉપર અમે ઘણા આગળ ગયા છીએ. એટલે જે પ્રાપ્ત થયું છે એ દેવાનો પ્રયત્ન કરીએ છીએ. એ ખબર નથી કે કોણ છે, પણ એવું છે ચોક્કસ. અને એ વ્યક્તિ અનુભવ કરી શકે છે. જો એ અનુભૂતિની શરૂઆત થાય તો ગીતાકાર અહીંયા કહે છે શું થાય છે? યોગીનો યચ ચિત્તસ્ય યુંજતો યોગમાત્મનઃ. એ
ધીમે 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 યોગ તરફ જાય છે. એટલે યોગીનો યતચિત્તસ્ય એટલે કે જીતાયેલા ચિત્તમાં યુંજતો યોગમાત્મનઃ એટલે એવી વૃત્તિ જે છે એ યોગીની કહેવાય છે. આ તો યોગીની વાત કરેલી આગળની, પણ સામાન્ય વ્યક્તિની શરૂઆત ક્યાંથી છે? તો સામાન્ય વ્યક્તિની યોગની શરૂઆત અહીંથી છે કે પોતે એક અતિન્દ્રિય શક્તિ ઉપર પોતાનો વિશ્વાસ કેળવે, શ્રદ્ધા કેળવે. એની બહુ કઠિન વાત છે. આ જગતની સૌથી કદાચ કઠિન વાતોમાં એ કઠિન વાત છે કે ન દેખાવાવાળા તત્વ ઉપર એ શ્રદ્ધા કેળવવી. દેખાતા ઉપર બી જો તકલીફ થાય છે શ્રદ્ધામાં, વિશ્વાસમાં, તો આ તો કંઈ દેખાતું નથી. એટલે એ સૌથી પહેલી પગથીની શરૂઆત ત્યાં છે. એના માટે ગીતાકાર કહે છે કે એના માટે વ્યક્તિને શું કરવું જોઈએ? તો વ્યક્તિએ પ્રાર્થના ઉપનિષદમાં કીધી છે. શું છે? તમસોમાં જ્યોતિર્ગમય. ઋષિ મુનિઓએ શું માંગ્યું હતું? એમને એવું ન માંગ્યું કે મને બંગલા આપી દેજો, આવતા ભવે મને સોનાની સાંકળી હિંડોળો આપજો, આવતા વખતે ધન ધાન્યથી ભરેલા ભંડાર આપજો, કાં તો પુત્ર પૌત્રની સાથે મને બહુ મોટી સંતતિ આપજો. એવું કાંઈ જ ન કીધું. એમને શું કીધું કે તમસોમાં જ્યોતિર્ગમય. પહેલી વાત શું કીધી એને? તમસોમાં જ્યોતિર્ગમય. અંધારામાં હું છું, ત્યાંથી મને પ્રકાશ તરફ લઈ જાઓ. એને જ્ઞાન માગ્યું છે સૌથી પહેલું. તમસોમાં જ્યોતિર્ગમય. એટલે આ બહુ મહત્વની વાત છે કે સૌથી પહેલી પ્રાર્થના ઉપનિષદની જે શરૂ થાય છે એ અહીંથી છે. વ્યક્તિએ પણ આવી રીતે દરરોજ વિચાર કરવાનો અને આ જ પ્રાર્થના કરવાની. તમસોમાં જ્યોતિર્ગમય એટલે અજ્ઞાન ઊંડા અંધારેથી પ્રભુ પરમ તેજે તું લઈ જા. એટલે અંધારું જ અંધારું છે. શેનું છે? તો કે અજ્ઞાનનું છે. આપણને ખબર જ નથી કંઈ. તો એક નાના જીવનની શરૂઆત કરવી એટલે શું? તો કે જ્ઞાનની શરૂઆત કરવી. ગીતા જયંતિ આવશે ત્યારે એક શરૂઆત કરવાની. શું શરૂઆત કરવાની? કે કમસે કમ 5 મિનિટ 10 મિનિટ ગીતા વાંચવાની. કાંઈ જ ખબર નહીં પડે પણ વાંચવાની. લોકો એવું કહે કે એના કરતાં અમે એક સાથે જ વાંચી લઈ, તો એક સાથે જ વાંચી લઈ, 2 દી રજા રાખી દઈ, એક સાથે વાંચવી લઈ, દરરોજ કટકટ નહીં. તો એમાં બહુ ફરક છે મોટો. કયો ફરક છે? આપણે એવું કહીએ કે 2 દિવસમાં જમી લઈ તો દરરોજ જમવું નહીં. એવું ન થાય. દરરોજે દરરોજ જમતા જાય ત્યારે શું થાય છે કે દરરોજે દરરોજની પ્રોસેસ એ ચાલુ થાય, વિચારવાની, વાગોળવાની, પચવાની, બધી જ. એટલે એક સંકલ્પ લેવાનો. શું સંકલ્પ લેવાનો? તો કે જ્ઞાન માટે 10 મિનિટ 15 મિનિટ એવી કાઢવાની કે જેમાં કોઈ જ બીજી માહિતી ન હોય, કોઈ જ બીજું ડિસ્ટર્બન્સ ન હોય. અંતરની શક્તિ એનાથી વધશે. એનાથી અંતરની શક્તિ વધશે. 15 જ મિનિટ બેસવાનું. એ બી પતિ પત્ની હારે નહીં બેસવાનું, નકર બીજી વાત ઘણી થાય. નકર શું થાય કે એને એ જોવે એટલે ઘણા બેસે. મહેમાન આવે ત્યારે કે ભાઈ પૂજામાં છે એમ નહીં. એટલે એ બીજો છે જ નહીં, બીજાનું કોઈ અસ્તિત્વ જ નથી. એ રીતે કેમ કે સૌથી વધારે વ્યક્તિનો જે વાયરસ છે ને એ બીજાને કંઈક પ્રૂવ કરી દેવાનું છે. પછી તમે નાનામાં નાની વાત આપણે કેમ નથી કરતા, એમાં આપણે કંઈક પ્રૂવ કરવાનું છે. કોઈક આવે, સપોઝ પહેલાનો કાળ હતો એટલે લોકો મોટા ભાગે શું કરતા હતા, કોઈક આવવાનું હોય ને ત્યારે જ પૂજા કરવા બેસે. પછી ઓલો વ્યક્તિ એનું નોકર એમ કે શેઠ પૂજામાં છે. હવે એને નથી ખબર કે એ કેવું કેમ કરે છે, પણ એને પ્રૂવ કરવાનું છે કે હું આસ્તિક વ્યક્તિ છું. એની પૂજા છે એ ભગવાન માટે નથી, એ ઓલાને પ્રૂવ કરવા માટે છે કે ઓકે હું બી આ બધું માનું છું ખરા, એમ હું બી પૂજાવાળો ચોક છું એમ ટૂંકમાં. આવી નાની નાની વસ્તુઓ આપણે છે ને બીજા લોકો નોંધ લે ને એટલા માટે કરતા હોય, અને નોંધ ન લઈએ ને એટલે મોટા મોટા લોકો દુઃખી થઈને, હમણાં મને મળવાનું થયું ત્યારે કહેતા હતા કે જો મેં આટલું બધું કામ કર્યું, સમાજ સેવા કરી, લોકોએ નોંધ જ ન લીધી. એટલે મેં એમને પૂછ્યું હતું કે તમે નોંધ લે એના માટે સમાજ સેવા કરી હતી? તો કે ના. મેં કીધું એટલે જ કરી હતી. એ તમને નથી ખબર, એ તે દિવસે હતું જ. એ ફરિયાદ કહી દે છે, એ ફરિયાદ કહી દે છે કે તે દિવસે કે ના મને અપેક્ષા નહીં, તો પછી ફરિયાદ ન આવે. એ તમને નથી ખબર, પણ તમારું સબકોન્શિયસ છે ને એ હલાવે છે તમને. એ તમને બી નથી ખબર. કેમ? તો કે એ અભ્યાસ નથી કર્યો એવો, પણ આ તે દિવસે હતી અપેક્ષા, તે દિવસે જ હતી. નકર ફરિયાદ ન થાય કે લોકો ન કરે, કાંઈ વાંધો નહીં.
એને કોઈ પ્રૂવ કરવાનું જ નથી. કોઈ પણ સત્કાર્ય છે ને એ પ્રૂવ કરવા માટે કંઈ કરવાનું જ નથી. આપણી કોઈ પણ ક્રિયા જો એવું થાય ને એટલે વ્યક્તિ છે ને આત્મસ્થ થતો જાય. પહેલું કામ છે ને બીજાનો ઓપિનિયન એને ન જોઈએ. કદાચ આ આખું જગત એમ કહેશે ને કે ગીતામાં કાંઈ નથી, છતાં પણ એનામ છે એ દ્રઢ સંકલ્પ રહેશે. કદાચ એ ભલે કે કોઈ પણ ભલે કે એનો ઓપિનિયનની કોઈ જ જરૂર નથી. આધ્યાત્મિક વ્યક્તિને નહીં. નહીતર શું થશે કે વ્યક્તિનું મન હંમેશા છે ને બીજાના ઓપિનિયનો માંગતું રહેશે, અને નહીં મળે ને તો અંદરથી ત્રસ્ત થશે કે કોઈ સમજતું જ નથી, કોઈ કાંઈ નથી કરતું, કોઈ મને નથી સમજતું. અને એનાથી બધા 90% પ્રશ્નો ક્યાં છે ખબર છે? હું મને નથી સમજતો એવો કોઈનો જ પ્રશ્ન નથી, બીજા મને નથી સમજતા એવો જ પ્રશ્ન છે. જોજો, કોઈને પણ પ્રશ્ન કરો. કોઈ યુવતીઓ જે છે ને હમણાં કુંડલી લઈને જાય છે બધે બતાવવા માટે જ્યોતિષીઓ પાસે. એટલે જ્યોતિષીઓ પાસે આખો ફર્મો હોય. જેવી રીતે ડાઈ હોય ને એવી રીતે એમાં આ ફિટ કરે સાબુ નીકળે, આ ફિટ કરે તો ઓલું નીકળે, એવી રીતે બધા અલગ અલગ જ ઓલા ડાઈના ઓલા ચોકઠા હોય, એ 1000 પીસ થઈ જાય. એમ આ સાયકોલોજીની રીતે જ્યોતિષીઓએ, તાંત્રિકોએ, સાયકોલોજીસ્ટોએ, પેલા બધા માઇન્ડ મેપરોએ, આ બધા લોકોએ ફર્મા બનાવ્યા છે. એમાં 5 ફર્મામાં ક્લિયર છે કે આ 5માં એ આવી જ જાય ટૂંકમાં, બરાબર છે. એ 5માં એક છે કે તમે કામ કરો પણ તમને યશ નથી. એટલે બધાને એવું લાગે કે હા વાત સાચી. વહુને કહો તો એમ લાગે કે તમે ગજબ કામ કરો છો, 10 ગણું કરો પણ તમને યશ કોઈ નથી આપતું. તેને આપતું હોય પણ એને ઓછો જ લાગતો હોય. એને એવું જ લાગતું હોય કે મને કોઈ યશ જ નથી આપતું, આ વાત સાચી. એટલે બધાની લાગુ પડે, બરાબર. સાસુ નહીં એમ થાય કે આ વાત સાચી, વહુ મને યશ નથી આપતી. વહુને કહી તેને એમ થાય કે આ સાસુ મને નથી આપતા. પછી બીજો એવો કે તમને યશ નથી એવું એક વસ્તુ કે પછી શું તો કે તમારી ક્ષમતા પ્રમાણે તમારી સફળતા નથી. આ પણ બધાને એવું જ લાગે. બધાને એવું લાગે કે મારી ક્ષમતા તો ગજબ છે, કેટલી બધી, હું તો પ્રધાનમંત્રી જોવો જોઈએ એમ ટૂંકમાં, પણ એ ક્ષમતા મુજબ મારો વિકાસ નથી. કેવી રીતે એવું થાય છે? આ તો કે આવું મન તૈયાર કરે છે. એટલે ગીતાકાર કહે છે કે કોઈના ઓપિનિયનની જરૂર નથી, સ્વયં કંઈક શરૂઆત કરો સાધનાની. એનાથી શેનાથી શરૂઆત કરશો તો સૌથી ઉત્તમ ગ્રંથ આપણે ત્યાં ભગવદ્ ગીતા મનાયેલો છે. કેમ તો કે એને શરૂઆત કરી છે પેલી સામાન્યમાં સામાન્ય વ્યક્તિ જે પગથી શરૂઆત કરે છે ને એ પગથીનો વિચાર અહીંયા આપેલો છે ગીતાએ. એટલે એવું કીધું કે વધારે કાંઈ જ ન કરી શકીએ તો એક નાનો સંકલ્પ લઈએ. શેનો? તો બીજા બધા બહારના લેવડાવશે કે ભિખારીને આપો, તુલસીને પાણી પાઓ, ઓને આવું કરો, ઓને આવું કરો, બાર એક મિનિમમ એક ભિખારીને 1 રૂપિયો આપો, મિનિમમ 3 જણાને વિશ કરો, 5 જણા અચ્છા કામ કરતું. ગીતાકાર કહે છે કે આનાથી કાંઈ જ મતલબ નથી. આ બધી જ વસ્તુ બહારની છે. આવું તમે નહીં કરો ને તો બી આ જગતમાં કોઈ જ ફરક નથી પડવાનો, આવું જ ચાલવાનું છે. એનાથી કાંઈ જ મતલબ નથી. એ તમે કરો ન કરો, એવું તમે કરોડ વાર કરશો, એ બધું બહાર જ તમારો હાથ જતો રહેશે, એ લેતો રહેશે, એવું બધું થતું રહેશે. શરૂઆત ક્યાંથી કરો તો કે અંતરથી કરો, તમારાથી જ કરો, બીજેથી નહીં. અને એક સરસ ઉપનિષદની કથા છે, એનાથી પૂરું કરીએ કે એમાં બધા લોકો નાવા જાય છે. ઉપનિષદમાં કથા આવે છે. એટલે નાવા જાય છે ને તો બધા ગણીને જાય છે. 1 2 3 4 5 10 લોકો હતા. 10 લોકો હતા ને ગણિતની શરૂઆત કરેલી બધાએ. કેમ કે અત્યારે તો સંસ્કૃત ભણતા હતા, ગણિતવાળા તો અત્યારે હાયર કર્યા હતા હમણાં પ્રોફેસરને, એટલે એ ગણિત ભણાવવા આવતા હતા. બધા છોકરાઓ અને નાના છોકરાઓને બધા નાવા ગયા 10 ગણી લીધા. પછી નાવા ગયા ને બહાર નીકળ્યા એટલે એને થયું કે આપણે પેલા ગણી લઈએ. એટલે ગણવાની એને શરૂઆત કરી કે 1 2 3 4 5 6 7 8 9 થયા. એટલે રડવા માંડ્યો કે આપણામાંથી કોઈ એક વયો ગયો. ગયા ત્યારે 10 હતા, અત્યારે 9 જ થાય છે. એટલે પેલા એ બધાને જોયું કે લગભગ તો આપણે બધા જ છીએ, કોઈ તો કે ના 9 થાય છે, ગણો કે. એટલે નવા છોકરાઓ એટલે હજી સરખા ઓળખતા નહોતા કે આ 10 10. એટલે વળી પાછું બીજાએ ગણ્યું, ત્યારે બી 9 થયા. એટલે આને કીધું કે આ વાત સાચી થાય છે, 9 જ. પછી ત્રીજાએ, ચોથાએ, 5માએ આવું કીધું. એટલે બધા રડવા માંડ્યા કે કોઈક આપણામાંથી એક ગયો છે, અંદર નદીમાં ડૂબી ગયો છે. 10 હતા, 9 નીકળ્યા. પછી ત્યાંથી પેલા બધા એક નીકળ્યા ભાઈ. એટલે એને કીધું કે કેમ રડો છો કે તમે? તો કે અમે 10 આવ્યા ત્યારે 10 હતા, 10ના નામ નોંધાયેલા ગુરુકુલમાં,
અમે આ જગ્યાએ ભણી છીએ, 10 આવ્યા હતા, નાવા આવ્યા ત્યારે 10 હતા, અમને ગુરુજીએ બધાને મોકલી દીધા હતા, અમે હજી નવા જ આવ્યા છીએ એટલે સરખા ઓળખતા નથી એકબીજાને, પણ અત્યારે અમે ગણી છીએ તો 9 જ થાય છે, એટલે એક જણો કોક અમારો ડૂબી ગયો છે આની અંદર, એટલે અમે કે દુઃખદાયક કોણ છે એ બધા અમે જોઈએ છીએ, હજી સરખા ઓળખતા નથી તો 10મો કોણ ગયો છે, એટલે ઓલાએ જોયું તો આ છે તો 10 જ, એટલે કે 10 જ હતા ને, તો કે છે 10 જ હતા, કે 10 થી વધારે અમારામાં નથી, તો કે ગણો જી, એટલે એને ગણ્યા એટલે 9 થયા, પછી બીજાએ ગણ્યા ત્યાં 9 થયા, આને પારખી દીધું કે આ બધાના દુઃખનું કારણ એવું છે કે બધા લોકો દુઃખી છે, રડે છે, કેમ કે બધા જ ગણવાની શરૂઆત છે ને બીજાથી કરે છે, એમ કે 1 2 3 4 5 જેવું છેલ્લે આવે છે ને ત્યાં 9 પૂરું કરી દે, પોતાને લેતા જ નથી, એટલે એને કીધું કે જો તમે છે ને ગણિત બરાબર ભણ્યા, તો કે ના હજી તો શરૂ જ થઈ ગયું છે, સંસ્કૃત ભણતા થઈ, તો કે ગણિતની શરૂઆત તમારે હંમેશા કરવી તો અહીંથી કરવી છે, એ કે હવે ગણો છે, તો એને ગણ્યા કે 1 2 3 4 5 તો 10 થઈ જાય, એટલે 9 કર્યા ને તો એને કીધું કે દશમસ્ત્વમસી, એટલે કે 10મો બીજો કોઈ જ નથી, એ તું છો, એટલે તારાથી જ શરૂઆત. અહીંયા ગીતામાં પછી સેમ એવું કહેવાનું છે કે શરૂઆત ક્યાંથી કરશો, તો કે તમારા પોતાનાથી કરો, અંતરથી કરો, પોતાનાથી, કે 10 મિનિટ 15 મિનિટ એક સારી વસ્તુ દરરોજ વાંચો, સાંભળો, લખો, પણ 15 મિનિટ દ્રઢ સંકલ્પ રહ્યો કે એમાં કદાચ ગમે તે થાય તો બી એ નિયમ એટલે નિયમ જ કે એ ઉપનિષદકારે કીધું છે કે કોઈ પણ વસ્તુને મનને એવી ટેવ પાડી દો ને મહાવ્રતની, કે આ કરવાનું એટલે કરવાનું જ, તો શું થાય છે કે બધી જ ચેતના છે ને એને સમર્થન માટે લાગી જાય, નહીતર કોઈ દિવસ સામાન્ય વ્યક્તિ છે ને કોઈ દિવસ બધી ચેતનાથી કામ ન કરી શકે, એટલે આ એક ખાસ કરીને કરવું. અમારા ગુરુજી હતા ને ખાસ, એ બધા વિદ્યાર્થીઓને ટિપ્સ આપતા સ્મૃતિ વધારવાની. એ ટિપ્સ કેવી હતી ખબર છે? કોઈ બ્રાહ્મીના સિરપ પીવો ને શંખપુષ્પીના સિરપ પીવો ને પરીક્ષા આવે એટલે આ પીવો ને બદામ ખાવ ને એવા કોઈ જ નહોતું. એ એક જ કહેતા કે દરરોજ છે ને અડધી કલાક એક નક્કી રાખો, પણ એ કલાક તું ગણિતારે હોય તો ગણિતારે જોવો જોઈએ, પૂરી ચેતના તારી ગણિતમાં લાગી જશે જો એવું થશે તો. પણ આ તો 8:30 થી 9:30 એક દી ગણિતમાં હોય ને એક દી પાછા પાર્ટીમાં હોય, તો કોઈ દિવસ એ છોકરામાં કોઈ દિવસ એ ચેતના પૂરેપૂરી લાગે ને એટલે વિષય સમજાય જ નહીં, કેમ કે જે ફોકસ એને ગણિતમાં લગાવવું જોઈએ નહીં લાગે જ નહીં. એટલે એ એવું આપતા હતા, તારે ગણિતજ્ઞ બનવું તો બીજું બધું ભૂલી જા, તો ડેઈલી 1 કલાક આમાં હોય, પછી કોઈ પણ સંજોગોમાં ત્યાં જ હોય તું આવું. કે એટલે યોગ દર્શનકાર કહે છે કે કોઈ પણ વસ્તુ દ્રઢ ક્યારે બને છે, તો કે દેશકાલ પરિસ્થિતિથી અનવચ્છિન્ન સાર્વભૌમા મહાવ્રતમ. સાર્વભૌમ થાય છે ને ત્યારે મહાવ્રત સુધી જાય છે. એ દેશકાલ પરિસ્થિતિથી નિરવચ્છિન્ન હોય છે, કે એનેથી એ નથી, એ હોય એટલે હોય જ, તો જે પૂરી ચેતના ત્યાં લાગે. આપણે સેમ આ જ વસ્તુનો અભ્યાસ એવી રીતે કરવાનો છે કે દરરોજ 15 મિનિટ પણ ગીતા વાંચવાની, 1 શ્લોક પણ દરરોજ વાંચવાનો, સમય નક્કી કરીને વાંચવાનો. હવે એનાથી બહુ ભાષ્યોને નહીં જોવું પડે, એનાથી આપણા મનમાં વિચાર આવવા માંડશે, એ શ્લોકથી જ આપણને ખબર પડવા માંડશે. શરૂઆતમાંથી જ એવું લાગશે કે કાંઈ નથી ખબર પડતી, પણ એક સમય એવું આવશે કે આપણને અંદરથી જ ખબર પડવા માંડશે. પણ આ એક બહુ સારો ઉપાય છે કે આ વસ્તુ પોતે દરરોજ 15 મિનિટનો અભ્યાસની ટેવ પાડવી, દરરોજ કંઈક ને કંઈક સારું વાંચવું, અને સાથે એક વાત યાદ રાખવી, દરરોજ જે બિનજરૂરી છે ને કોઈક એક વસ્તુ 3 મિનિટ માટે 5 મિનિટ માટે છોડતી જવી, જે વ્યર્થ છે, સિરિયલ આપણા માટે વ્યર્થ છે, એનીથી કોઈ માહિતી આપણને એવી નથી મળતી, તો એ છોડતી જવી. એ શરૂઆતમાં કઠિન લાગશે, પણ મનનું આકર્ષણ તોડવું, બીજાની વાત જાણવી છે આપણે, આપણું મન કહે છે કે આવેલો પૂછી લઈ શું થયું હશે, એ છોડી દેવી કે અત્યારે જરૂરી નથી નહીં, તો ઓકે. એનાથી શું થશે? રસ બીજી જગ્યાએ લાગશે. અને એક જ એવી વસ્તુ છે કે જો રસ બીજી જગ્યાએ લાગી ગયો ને એટલે પૂરું થઈ ગયું. રસો વૈ સહ ઉપનિષદમાં એવું કીધું છે કે વ્યક્તિના મોટા ભાગનો પ્રભાવ વ્યક્તિત્વનો છે ને એનો રસ ક્યાં છે ને એના ઉપર છે. એનો રસ શેમાં? જો એ લાગે ને તો મોટા ભાગની શક્તિ આપણી બચી જાય, એ આધ્યાત્મિક વિકાસમાં લાગે. અને એ ક્ષમતા ઓછી નથી આપણી, એ ક્ષમતા આપણી વિખેરાઈ જાય છે, વ્યર્થ વહી જાય છે. એ જ ગીતાકારને ચિંતા છે કે કેટલી મોટી સંપત્તિ છે શક્તિની આપણી પાસે, એ વિખેરાઈ જાય છે. એટલે કોઈ પણ વસ્તુ એ ચિત્તના વિકાસમાં કામ આવતી નથી.
એ ચિત્તના વિકાસમાં ત્યારે કામ આવે કે જો એ એક જગ્યાએ એકત્રિત થઈ જાય, અને એટલે જ આ યોગ માર્ગ છે. હવે આ શક્તિ એકત્રિત થાય પછી શું થાય છે એવું આવતા શ્લોકમાં કહેશે, 20મા શ્લોકમાં. આવતા વખતે આપણે 20મો શ્લોક જોશું. બ્રહ્મા ગુરુર્વિષ્ણુ ગુરુર્દેવો